નર્મદા જિલ્લાના એકતાનગરના ટેન્ટ સિટી 2 ખાતે રાજ્યમંત્રી ઈશ્વર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લાના ઔદ્યોગિક અને પ્રવાસન વિકાસને વેગ આપવા માટે ₹9.98 કરોડના 4 મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એ માત્ર રોકાણ માટે જ નહીં, પરંતુ ગુજરાતના સર્વાંગી વિકાસનું એક શક્તિશાળી માધ્યમ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લામાં પ્રવાસન, હોટેલ, હેન્ડીક્રાફ્ટ અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે. મંત્રીએ નવી ગુજરાત પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ 2026નો ઉલ્લેખ કરી તે MSME ક્ષેત્ર અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે આશીર્વાદરૂપ બનશે તેમ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047ના સંકલ્પને દોહરાવ્યો હતો. તેમણે જિલ્લાની યુવા શક્તિને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કૌશલ્ય વિકાસ સાથે જોડી રોજગારલક્ષી બનાવવા પર ભાર મૂક્યો હતો. આ કોન્ફરન્સ દરમિયાન કલેક્ટર ગંગા સિંધે નર્મદા જિલ્લામાં રહેલી રોકાણની વિપુલ સંભાવનાઓને વિશેષ વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્થાનિક હસ્તકલા અને સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રદર્શની ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ ઓળખ ધરાવે છે, ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો, ફૂડ પ્રોસેસિંગ, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને ધરી છે, ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થાનિક સંસાધનોને પણ રોજગારી અને સ્વરોજગારીના નવા અવસરો ઉભા કરી રહ્યા છે. ગુજરાત આજે દેશમાં સૌથી પ્રગતિશીલ ઔદ્યોગિક રાજ્યનું સ્થાન ધરાવે છે, ત્યારે રાજ્યમાં હાલમાં 40 લાખથી પણ વધુ MSME એકમો કાર્યરત છે, જે લાખો લોકોને રોજગારી પૂરી પાડીને રાજ્યના વિસ્તાર મજબૂત બનાવી રહ્યા છે.